પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. કઈ રીતના આખી ઘટનાને અંજામ આપ્યો છે, પોલીસ કઈ રીતે પણ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 15/2/2026ના રોજ ધરતી નમકીન પાસે એક બે કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્નેચિંગ કરવામાં આવેલો, જે આધારે ઉધના પોલીસે ગુનો નોંધવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી. જે તપાસના અંતે બે આરોપીઓને અલગ અલગ 200થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરી આરોપીઓ આઈડેન્ટિફાઈ કરી અને આરોપીઓને શોધી લેવામાં આવેલ છે. આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ પાસેથી કુલ 5 ફોન કબજે કરવામાં આવેલા છે. જે મોબાઈલ ફોન આરોપીઓ દ્વારા સુરત શહેરના ઘોડાદરા, લિંબાયત, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી સ્નેચિંગ કરવામાં આવેલ છે. આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ સ્નેચિંગના ગુના દાખલ થઈ ચૂકેલા છે, એટલે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બે આરોપીઓ છે, જેમાં એક આરોપીનું નામ છે વિકાસ રાજભોજ અને બીજો આરોપી છે અરમાન. એક અરમાન છે એ સલાબતપુરા આંજણા વિસ્તારમાં રહે છે, જ્યારે વિકાસ નામનો જે આરોપી છે એ વેસુ આવાસમાં રહે છે. બંને આરોપીઓ પાસેથી 5 ફોન અને એક 2 વ્હીલર મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.